મારું નામ શિલ્પાબેન રાજપરા. આ 5 વર્ષથી અહીંયા દારૂ વેચાય છે. કાલે પણ અમે જનતા રેડ કરી હતી. અડધી કલાકમાં પોલીસ વાળા બેન ને છોડી મૂક્યા અને પાછા દારૂ વેચવાનું ચાલુ કરી દીધું. અને હાંજે અમને ધમકી આપી ગયા છે, જો હથિયારો રહ્યા એના. તો પોલીસ કેમ કઈ કરતી નથી? એમ નહીં, મહિલાની કઈ જેલ છે જ નહીં? કેટલી જેલોમાં મહિલા છે, તો આને કેમ કોઈ નથી રાખતો? અડધી કલાકમાં છોડી દે છે. હોય તો રાજકોટમાં લઈ જાવ, રાજકોટમાં હોય ગાંધીનગર લઈ જાવ, સાબરમતી લઈ જાવ. કેમ એને કોઈ કઈ કહેતું નથી? કેવો ત્રાસ છે? હદ બારો સાહેબ, અમને એમ કહે છે કે આત્મહત્યા કરી વાળી. આ દારૂ બંધ નહીં થાય તો તમે આગળ શું કરશો? અમે આત્મહત્યા કરી નાખશું. પછી પોલીસ જામે બધું લેશે ને ગળામાં. અમારી ઘરે કોઈ મહેમાન આવતું નથી. એના રાજ અમારે એને એક જ ડેલિયું છે અત્યારે. એ રાજ બી ગાયરો બોલે, અમારે એના ભજન સાંભળવાના. ગઈકાલે તો તમે અહીંયા જનતા રેડ કરી દારૂ પકડાયો હતો. હા, તો આજે પાછો કેમ ચાલુ? એ તો સાહેબ હાંજે ચાલુ થઈ ગયો હતો. હાંજે દારૂ ચાલુ થઈ ગયો હતો અને અમને ધમકીઓ દઈ ગયા. એ કે અમે હવે તમે આવું કઈ કરશો ને અમે તમને મારશું હતો. હા, તો તરત છોડી મૂક્યા. ઈ કે છે ખરી કે હું હપ્તા ભરું છું એમ, મને પોલીસ કાઈ નહીં કરે. તો પોલીસ હપ્તા ખાતી હોય તો છોડી મૂકે ને? હે નકર કાનો છોડી મૂકે? આપણે કોકને મારી તો નથી છોડી મૂકતા. જામીન જોઈને 2-5 કલાક રાખવા પડે, 2 દી રાખવા પડે. આપણને કોઈ નથી છોડી મૂકતો. આને કેમ છોડી મૂકે છે? આવા ધંધા કરવા તો છોડી મૂકવાના. તમારી માંગ શું છે? અમારી માંગ અમારા ચામુંડાનગરની અંદર દારૂ બંધી થવી જોઈએ. અમારે કોઈ દારૂ અહીંયા વેચાવો જ ન જોઈએ ચામુંડાનગરની અંદર.